નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે વડોદરાની હોટલમાં સાસુ સાથે બનેલી ઘટના। વડોદરા શહેરની એક જાણીતી અને ભવ્ય હોટલમાં સાંજના 8 વાગ્યે એક પરિવાર જમવા પહોંચ્યો હતો। બહારથી જોતા તો આ પરિવાર એકદમ સુખી અને સંસ્કારી લાગતો હતો, પણ અંદરથી સંબંધોના તાણાવાણા કેટલી હદ સુધી નાજુક બની ગયા હતા તેની ખબર કદાચ કોઈને નહોતી। પરિવારોનો દીકરો, તેની પત્ની, તેમના નાનકડા દીકરાઓ અને સાથે ઘરમાં રહેતી વૃદ્ધ સાસુ બધાએ સાથે જમવાનું નક્કી કર્યું હતું, કારણ કે દીકરાને ઓફિસમાં પ્રમોશન મળ્યું હતું અને તે પ્રસંગે બધાને ખુશ કરવા માટે આ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું। હોટલમાં પ્રવેશતા જ દીકરો અને તેની પત્ની આગળ ચાલતા હતા। બાળકો ખુશીથી અહીં ત્યાં દોડતા હતા અને પાછળ ધીમે ધીમે ચાલતી સાસુ, જેઓના ચહેરા પર એક અજાણી શાંતિ અને અંદર ક્યાંક એકલતા છુપાયેલી હતી। હોટલના સ્ટાફે ખૂબ સન્માનથી તેમને આવકાર્યા અને એક મોટી ટેબલ પર બેસાડવાની વ્યવસ્થા કરી, પરંતુ ત્યાં એક નાનકડી ઘટના બની ગઈ, જે આગળ જઈને એક મોટા તોફાનનું રૂપ ધારણ કરવાની હતી। બહુએ વિચાર્યું કે મમ્મીએ અલગ બેસાડીએ તો સારું, કારણ કે તેને લાગતું હતું કે સાસુ સાથે બેસવાથી તેની સોસાયટી ઇમેજ ખરાબ થઈ શકે। આ વિચારે તેને સાસુને ટેબલની બાજુમાં એક અલગ ખુરશી પર બેસાડી દીધી। દીકરો શરૂઆતમાં કંઈ બોલ્યો નહીં, કારણ કે તે પોતાની ખુશીમાં વ્યસ્ત હતો અને તેને લાગ્યું કે આ નાની બાબત છે, પરંતુ આ નાની બાબતે સાસુના મનમાં એક મોટું ખાડું પાડી દીધું। જમવાનું શરૂ કર્યું। ટેબલ પર વિવિધ પ્રકારના ભોજન આવી રહ્યા હતા। સુગંધિત પંજાબી વાનગીઓ, ગરમ ફુલકા, મીઠાઈઓ અને બાળકો માટે ખાસ ડીશ, બધા ખુશીથી જમતા હતા, પરંતુ સાસુ શાંતિથી પોતાની થાળીમાં જમવાનું લઈ રહી હતી। તેમની આંખોમાં ક્યાંય એક ઉદાસી છવાયેલી હતી। તેઓએ ક્યારેય ફરિયાદ નહોતી કરી, જીવનભર સહન કરવાની શીખી લીધું હતું, પણ આજે કંઈ અલગ લાગતું હતું। અચાનક જમતા જમતા તેમની થાળીમાં એક ડીશ હાથમાંથી ચટકી ગઈ અને જમીન પર પડી ગઈ। આ એક સામાન્ય ઘટના હતી, પરંતુ વહુએ તેને અપમાનનો મુદ્દો બનાવી લીધો। તે તાત્કાલિક ગુસ્સે ઊભી થઈ બધા લોકો સામે સાસુનું બાવડું પકડીને કહ્યું, આ રીતે બેસવું આવડતું નથી તો ઘરે જ રહેવું જોઈએ, અને તેને ખેંચીને હોટલની બહાર લઈ ગઈ। હોટલની બહાર ઠંડી હવા વહેતી હતી, રસ્તા પર લોકોની અવરજવર ચાલી રહી હતી, પરંતુ આ બધાની વચ્ચે સાસુનું એક ખૂણામાં બેસાડી દેવામાં આવી। વહુએ અંદરથી એક થાળી લાવી અને કહ્યું, અહીં બેસીને જમો, અને પાછી અંદર ચાલી ગઈ। આ ક્ષણે સાસુના હૃદયમાં જે દુઃખ ઊભું થયું તે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ હતું। જીવનભર જેને પોતાના સંતાન માટે બધું આપ્યું, આજે તે જ સંતાનની પત્ની દ્વારા આ રીતે અપમાનિત થવું, આ તેમના માટે અસહ્ય બની ગયું। સાસુએ થાળીને હાથ પણ ન લગાવ્યો। તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તેઓ ધીમે ધીમે ઊભી થઈ અને રસ્તા પર એક રિક્ષા રોકી, બેટા ઘરે લઈ જજે, એમ કહીને તેઓ બેઠી ગઈ। રિક્ષાવાળાએ કંઈ પૂછ્યું નહીં, પણ તેની નજરમાં પણ એક પ્રશ્ન હતો કે આ વૃદ્ધ સ્ત્રીના ચહેરા પર એટલું દુઃખ કેમ છે? ઘરે પહોંચી સાસુ શાંતિથી પોતાના રૂમમાં ગઈ। થોડી વાર સુધી તેઓ ચૂપચાપ બેઠી રહી અને પછી એક મોટો નિર્ણય લીધો, હવે અહીં રહેવું નથી। તેઓએ મનમાં નક્કી કર્યું કે હવે શહેરની આ ચકાચોંધ અને અપમાનથી દૂર પોતાના ગામમાં જવું જ છે, જ્યાં ઓછામાં ઓછું માન તો મળશે। રાત્રે જ્યારે દીકરો અને તેની પત્ની જમણ પૂરું કરીને ઘરે આવ્યા, ત્યારે ઘરમાં એક અજીબ શાંતિ હતી। દીકરાએ પૂછ્યું, મમ્મી ક્યાં છે? ત્યારે પાડોશીએ કહ્યું કે તેમને મેં થોડા સમય પહેલા રિક્ષામાં આવતા જોયા હતા। દીકરાઓ તરત જ તેમના રૂમમાં ગયો, ત્યાં સાસુ શાંતિથી બેઠી હતી। મમ્મી તમે જમ્યા નહીં? દીકરાએ પૂછ્યું। ત્યારે સાસુએ માત્ર એક નજર કરી અને કહ્યું, મને હવે અહીં રહેવું નથી। આ શબ્દ સાંભળતા જ ઘરમાં તણાવ ફેલાઈ ગયો। વહુએ તરત જ જવાબ આપ્યો,
જો રહેવું નથી તો જઈ શકો છો. આ વાતે આગમાં ઘી રેડવાનું કામ કર્યું. દીકરો અને વહુ વચ્ચે ઉગ્ર વાદ વિવાદ શરૂ થયો. બંને એકબીજાને દોષ આપતા હતા. બાળકો રડીને એક ખૂણામાં ઊભા હતા. ઘરમાં ગાળો અને શીશો ગુંજી રહ્યા હતા. અંતે સાસુએ જ આ બધું બંધ કરાવ્યું અને કહ્યું, હવે પૂરતું થયું. હું આવતીકાલે ગામ જઈ રહી છું. આગલા દિવસે સવારમાં સાસુએ પોતાનું થોડુંક સામાન તૈયાર કર્યું. દીકરાએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે તેઓ મક્કમ હતા. મારે મારા સૌભાગ્યવાન સાથે જીવવું છે એમ કહીને તેઓ ગામ તરફ નીકળી પડ્યા. ગામમાં પહોંચતા જ તેઓએ પોતાની જૂની મિલકતનું પુનર્નિર્માણ શરૂ કર્યું. જે થોડું ઘણું હતું તે બધું પોતાના નામે કરી દીધું અને એક મોટો નિર્ણય લીધો. આ મિલકતમાંથી દીકરાને એક પણ વસ્તુ નહીં મળે. તેમણે ગામની ગૌશાળા અને શાળાને બધું દાન આપવાનું નક્કી કર્યું. ગામના લોકો તેમને ખૂબ સન્માન આપતા હતા. તેમની સેવા અને દાનથી આખું ગામ ખુશ થઈ ગયું. પરંતુ અંદરથી તેઓ હજુ પણ પોતાના દીકરાઓને યાદ કરતા હતા. છતાં સ્વાભિમાનને ક્યારેય ન છોડ્યો. ગામમાં આવેલા થોડા જ દિવસોમાં સાસુએ પોતાનું જીવન ફરી એકવાર ગોઠવવાનું શરૂ કર્યું. શહેરની ચકાચોંધથી દૂર આ સાદા અને નિખાલસ વાતાવરણમાં તેમને એક અલગ જ શાંતિનો અનુભવ થતો હતો. સવારે વહેલા ઉઠીને મંદિરમાં જવું, પછી ગૌશાળામાં જઈને ગાયોને ચારો નાખવો, શાળાના બાળકો સાથે સમય વિતાવવો, આ બધું હવે તેમના રોજિંદા જીવનનો ભાગ બની ગયું હતું. ગામના લોકો તેમને કાકીના નામથી ઓળખતા અને ખૂબ માન આપતા, કારણ કે તેઓ માત્ર પોતાની માટે નહીં પરંતુ આખા ગામ માટે જીવવા લાગ્યા હતા. પરંતુ આ બધી બહારની શાંતિ છતાં તેમના મનમાં ખૂણામાં દીકરાઓની યાદો હજુ પણ જીવતી હતી. એક માતાનું હૃદય કેટલું દુઃખ સહન કરી શકે, પણ સંતાન માટેનો પ્રેમ ક્યારેય ખૂટતો નથી. શહેરમાં બીજી તરફ સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. તે રાત્રે થયેલા ઝઘડાએ દીકરાના મનમાં એક ઊંડો ઘા મૂકી દીધો હતો. શરૂઆતમાં તેને પોતાની પત્નીનું સમર્થન કર્યું હતું, પરંતુ સમય જતા તેમને સમજાવવા લાગ્યું કે શું ખરેખર થયું હતું અને કોણ સાસુ હતું. ઘરમાં હવે પહેલા જેવી ખુશી રહી નહોતી. બાળકો પણ વારંવાર દાદીને યાદ કરતા. પપ્પા, દાદી ક્યારે આવશે એવો સવાલ તેઓ વારંવાર પૂછતા અને દરેક વખતે દીકરાના હૃદયમાં એક કટાક્ષ જેવો દુઃખ થાય. વહુ પણ શરૂઆતમાં પોતાના નિર્ણય પર અડગ હતી, પરંતુ ધીમે ધીમે તેને પણ પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો. ખાસ કરીને જ્યારે સમાજમાં લોકો આ ઘટના ચર્ચા કરવા લાગ્યા અને તેઓ અપ્રજ્ઞ રીતે ટોકવા લાગ્યા. એક દિવસ દીકરો એકલો બેઠો હતો અને તે રાત્રિને દરેક ઘટના તેની આંખો સામે ફરી રહી હતી. હોટલમાં થયેલું અપમાન, મમ્મીના આંખોમાં દેખાતું દુઃખ અને પછી તેમનું શાંતિથી ઘર છોડીને જવું, આ બધું યાદ કરતા તે અંદરથી તૂટી ગયો. મેં મારી માતા સાથે આ શું કર્યું? તે પોતાના મનમાં વારંવાર પૂછતો. અંતે તેણે એક નિર્ણય લીધો કે હવે જે થયું તે સુધારવું જ પડશે. તેણે પત્નીને કહ્યું, આપણે ગામ જઈને મમ્મીને પાછી લાવવી જ પડશે. વહુએ શરૂઆતમાં થોડું સંકોચ દર્શાવ્યો, પરંતુ અંતે તેને પણ સ્વીકારી લીધું કે હવે માફી માંગવી જ એકમાત્ર રસ્તો છે. આગલા જ દિવસે તેઓ બંને બાળકો સાથે ગામ માટે નીકળી પડ્યા. ગામમાં પહોંચતા જ તેમને એક અલગ જ વાતાવરણનો અનુભવ થયો. લોકો સાસુનો પ્રશંસા કરતા હતા. તમારી મમ્મી તો બહુ સારા કામ કરે છે એમ કહીને તેઓએ ગૌરવ અનુભવતા. આ સાંભળતા દીકરાનું માથું શરમથી ઝૂકી ગયું. અંતે તેઓ ગૌશાળાની પાસે પહોંચ્યા, જ્યાં સાસુ ગાયોને ચારો નાખી રહી હતી. દીકરાએ દૂરથી જ તેમને જોયા અને તેની આંખોમાં આંસુ આવી ગયા. મમ્મી, તે ધીમેથી બોલ્યો. સાસુએ પાછળ ફરીને જોયું. એક ક્ષણ માટે તેમની આંખોમાં આશ્ચર્ય દેખાયું, પરંતુ તરત જ તેમને પોતાની લાગણીઓનો સંભાળી લીધી. દીકરો તેમની પાસે જઈને પગે પડી ગયો. મમ્મી, મને માફ કરી દો. મેં મોટી ભૂલ કરી છે જેની
અવાજમાં પસ્તાવો સ્પષ્ટ હતો. બાળકો પણ દાદીને ચાપીને રડવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો પણ ભાવુક થઈ ગયા. વહુ થોડે અંતરે ઊભી હતી. તે આગળ વધવા માટે સંકોચ અનુભવ રહી હતી, પરંતુ અંતે તે પણ આગળ આવી અને સાસુના પગે પડી ગઈ. મમ્મી, મને માફ કરી દો. મેં તમારું અપમાન કર્યું. તેની આંખોમાં પણ પસ્તાવાના આંસુ હતા. સાસુએ થોડા સમય માટે કંઈ બોલ્યું નહીં. તેઓ માત્ર આ બધું નિહાળી રહ્યા હતા. તેમની અંદરનો દુઃખ અને પ્રેમ બંને વચ્ચે એક મૌન સંઘર્ષ ચાલી રહ્યા હતા. થોડા સમય પછી તેમણે ધીમેથી દીકરાને ઊભા કર્યા અને કહ્યું, ભૂલ બધાની થાય છે, પરંતુ તેને સ્વીકારવાની હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે. તેમના શબ્દોમાં કઠોરતા નહોતી, પરંતુ એક ગહન સમજ હતી. બહુ તરફ જોઈને તેમને કહ્યું, મને તારો ગુસ્સો નથી, પણ મને તારા સ્વભાવ સાથે જીવવું છે. આ વાતે બધાને થોડી શાંતિ મળી, પરંતુ સાથે જ એક સત્ય પણ સ્પષ્ટ થયું કે હવે બધું પહેલા જેવું સહજ રીતે નહીં થઈ શકે. દીકરાની વિનંતી કરી, મમ્મી, તમે અમારી સાથે પાછા ચાલો, પરંતુ સાસુને નમ્રતાથી ઇનકાર કર્યો. હવે મારું ઘર અહીં જ છે. તેમને કહ્યું, અહીં મને માન મળે છે અને હું મારા મન મુજબ જીવી શકું છું. તેમ છતાં તેમણે એક રસ્તો ખુલ્લો રાખ્યો. તમે જ્યારે ઈચ્છો ત્યારે મને મળવા આવી શકો છો અને હું પણ તમને મળવા આવીશ. આ એક મધ્યમ માર્ગ હતો જે સંબંધોનો સંપૂર્ણપણે તૂટતા બચાવી શકે. આ પછી દીકરો અને તેની પત્ની થોડા દિવસ ગામમાં રહ્યા. સાસુ સાથે સમય વિતાવ્યો, તેમની સેવા કરી અને તેમના કાર્યમાં સહભાગી બન્યા. આ સમય દરમિયાન તેમને સમજાયું કે સાસુ સુખ શું છે અને સંબંધોની કિંમત કેટલી મોટી છે. અંતે તેઓ શહેર પરત ફર્યા, પરંતુ હવે તેમના વિચારો અને વર્તનમાં એક મોટો ફેરફાર આવી ગયો હતો. સમય પસાર થતો ગયો. સાસુ ગામમાં પોતાની સેવા ચાલુ રાખતી રહી અને શહેરમાં દીકરો અને તેની પત્ની પણ હવે વધુ સંવેદનશીલ અને સમજદાર બની ગયા. તેઓ નિયમિત રીતે ગામ આવતા અને સાસુ સાથે સમય વિતાવતા. બાળકો માટે પણ આ એક મહત્વપૂર્ણ શીખ બની કે વડીલોનું માન રાખવું કેટલું જરૂરી છે. અંતે આ આખી ઘટના એ સાબિત કરી કે સંબંધો માત્ર લોહીથી નહીં, પરંતુ સમજ, સન્માન અને પ્રેમથી ટકતા હોય છે. અપમાન એક ક્ષણમાં સંબંધો તોડી શકે છે, પરંતુ પસ્તાવો અને માફી તેમને ફરી જોડવાની શક્તિ પણ રાખે છે. અને સૌથી મહત્વની વાત, સ્વાભિમાન સાથે જીવવું દરેક વ્યક્તિનો અધિકાર છે, ભલે તે કોઈ પણ વયનો હોય. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. આવા જ વિડીયો જોવા માટે અમારી સંગ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.